લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી મુજબ કિશનવાડી વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેવા આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપો અનુસાર કેટલાક સ્થાનિકો વાત ફેલાવી રહ્યા હતા કે કનુભાઈ નામની વ્યક્તિ બહારથી યુવતીઓને લાવી ધંધો કરાવી રહ્યા છે અને આ માટે રજૂઆત કરવા સ્થાનિક લોકો શિવશક્તિ ચોકમાં રહેતા અનિલભાઈ અને રમણભાઈને ત્યાં એકત્ર થયા હતા। અનિલભાઈના પત્ની ઉર્મિલાબેને પણ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓને લઈને અનિલભાઈ કહેવા ગયા હતા। તે સમયે ત્યાં હાજર સચિન, જેમો, કનુ, દિન્યો અને ચિરાગે અનિલભાઈ અને તેમના પુત્ર સોનુ સાથે બોલાચાલી કરી હતી। મામલો બિચકતા અનિલભાઈ અને તેમના પુત્ર સોનુ ઉપર હાથમાં પહેરેલા કડા વડે આ બંને ઉપરાંત કનુભાઈએ પણ હુમલો કર્યો હતો અને માર માર્યો હતો, જેથી બંનેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કાંતાબેન દ્વારા પણ સમગ્ર મામલે આક્ષેપો કર્યા હતા। આ હુમલા બાદ કિશનવાડી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સામા પક્ષે સચિનભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ પડીકી લેવા ગયો હતો ત્યારે આ અનિલભાઈએ મારા ભાઈને ગાળો દીધી। સવારે મારી બેનની બેનપણી આવી હતી, અમે મૂકવા જતા હતા ત્યારે આ વ્યક્તિએ ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું હતું અને આક્ષેપ કર્યા હતા કે તું ઊંધા ધંધા કરે છે, અમે આવું કંઈ કરી નથી રહ્યા, આ ભાઈ ઘર ખાલી કરાવવા આવું કરી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા। સમગ્ર મામલે બાપોદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિકોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગધા માર્કેટથી કિશનવાડીથી ગધા માર્કેટ નીકળેલો તો મારો ભાઈ પડેકી લેવા ગયો તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી, પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને। પછી સવારે મારી બેનની બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી, તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, તો એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને। પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી જ નહીં રહ્યા ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી રહ્યો છે। મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે। એ બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે એ લોકોએ, પેલા લોકોએ સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિન્યો છે, એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે, ઘરમાં રોજે ગાળો બોલે। અમે આવા ધંધા કરે છે, અમે કેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે। પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને, મારીને પછી એ લોકો પાછા પલટી જાય કેસ કરી દીધો। તે મારા ઘરવાળાને જ વાગ્યું છે। ઉર્મિલાબેન અનિલ। આમાં એવું થયું છે કે અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે, એવા પોતે જ ધંધો એવો કરાવે છે છોકરીઓને લાવી અને બધું એ કરાવે। તે મારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરીને મારા છોકરાને માથું ફાડી નાખ્યું, મારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો, એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને। કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે। એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે। તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે અને સોનુ। મારું નામ કાંતાબેન।